રામ રામને જય વડવાળા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આપણે બધું મસ્ત મજામાં છે. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે તો આપણે ડેરીથી કામ પતાવીને હવે આવી ગયા છીએ ઘરે. ને અત્યારે જવું છે હવે દેવાળીએ થોડાક લાઇટ બિલને લેવાના છે, તો દેવાળીએ લાઇટ બિલ લેવા જવું છે. તો દેવાળીએ હમણાં નીકળવાનું છે અને આજે છે ને અત્યારે જો ઘરે બધે એને પોતાના કામ કરે છે. માલઢોર વહી ગયા છે સરવા, આવે ગાયો ભેંસ બધે વહી ગયું છે ને એ બધે પોતપોતાના કામમાં લાગી ગયા છે. ને હંગારી પોતાને એવું બધું થાય છે. અહીંયા પાણી ઢોળ્યું છે એટલે અહીંયા પોતું લાગતું એવું લાગે છે. પોતું લાગે છે અને આ બાજુ બે હંજવારીનું ની કામ ચાલુ છે. વાયદા પાણીનું હમણાં ચાલુ થાય, કારણ કે માલઢોર વહી ગયા એટલે વાયદે કરવાના થાય. ને આજે છે વૈશાખ વૈદ હાયતમ, એટલે કે આજે છે ને મારા આપવાની 100મી પુણ્યતિથિ છે. 4 વર્ષ થયા એટલે એની વાર્ષિક તિથિ છે ને, તો એના માટે અમારે બટુક ભોજન અને પ્રોગ્રામ છે. છોકરાઓને જમાડવાનો બપોર પછીનો એ કાર્યક્રમ છે. તો એ કાર્યક્રમ બપોર પછી છે, અત્યારે નથી. અત્યારે બધું બપોર પછી બધું કરશું, ત્યારે પાછું તમને બતાવશું. તો અત્યારે વિડીયો અહીં વિડીયો કન્ટિન્યુ બના રહેજો, આગળ પાછા મળશું. હાલો, રસ, છાશ, રોટલી, શાક બધા જો બેસી ગયા છે બપોર આગળ. સારું બેન, જો મને શું ખાશો? કેરીને રહ કાઢ્યો. હા, તમે તું શું ખાશો? હે, બીજું શું કહેશ તું? જ્યુસ. જ્યુસ? હા, દિવ્યાભાઈને જ્યુસ લીધું હોય ભાઈ. હા ને, રસ કહેશ? હા તો રસ કહેશ. ચાલો હવે છે ને આપણે બપોરા કરી લેવી. રસ ને રોટલી ને શાક છે, ખાઈ લેવી. ખાઈને પછી આગળ પાછા મળશું. બધા બાળકોને છે ને બટુક ભોજન પ્રોગ્રામ ચાલુ કર્યો. કાર્યક્રમ અત્યારે બટુક ભોજન કરાવે. બટુક ભોજનનો છોકરાઓને થઈ ગયું ને હવે અમારા ઘરના છોકરા બધા બે બટુક ભોજન કરે છે. એટલે ત્રણે માતાજીઓ મારી ઘરના છોકરા બેસી ગયા છે હવે એમાં બટુક ભોજન કરવા. નિરાયતે બટુક ભોજન કરજો. શું ઘટે છે હજી તારે? આ ગુંદી નારે લાડવા હોતો ને તારે જ જોઈ પાછા. માહીને બધું જોઈએ. દિવ્યા, તારે કાંઈ નથી ઘટતું ને? હા તો ભલે.